રાક્ષસ હોય કે ભલે ધોબી હોય, પણ પોતાની ગરિમા કેવી રીતે જાળવવી એ સીતા માતા પાસેથી શીખવા જેવું છે. ચાલો જોઈએ. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. પ્રત્યુત્તરની અપેક્ષા રાવણ સીતા સામે જોઈ રહ્યા હતા, પણ સીતાજી તો જવાબ આપવાના બદલે રામ નામની માળા જપી રહ્યા હતા. કંઈ જવાબ મળ્યો નહીં એટલે રાક્ષસ રાજ ક્રોધે ભરાયા, પણ ક્રોધને દાબી રાખી સમજાવટ ભરે સ્વરે બોલ્યા, તું એમ માનતી હોય કે તારો સ્વામી કે દિયર અહીં આવીને તને છોડાવી જશે તો એ તારો મિથ્યા ભ્રમ જ નીવડશે. 100 યોજન લાંબુ સાગરનું અંતર કાપવું દેવો માટે પણ દુર્લભ છે. ત્યાં મૃત્યુને વરેલા માનવીની તો વાત જ શી કરવી. તે હજી મારી રાજસભા ક્યાં જોઈ છે? દેવો જેવા દેવો પણ મારા ચરણો ચૂમે છે. મારી હૃદય સ્વામીની બનવાનો નિર્ણય કરે તો તું પણ મારી સાથે સિંહાસન પર વિરાજી ત્રિલોકની રાણી બની શકે એમ છે. રાવણના પ્રશ્નોનો સણસણતો જવાબ આપવા તૈયાર થયેલા જાનકીજી પળભર થંભી ગયા. વૃક્ષના થડ પાસે ઉગેલું એક તૃણ જમણે હાથે તોડી સીતાજીએ રાવણની સન્મુખ મૂક્યો. રાવણ એ રહસ્યને ઉકેલવા બુદ્ધિ કસી રહ્યા હતા, ત્યાં જ જાનકીજીનો તેજસ્વી સ્વર એના કાને અથડાયો. તારામાં હિંમતનો તો પૂરો અભાવ છે અસુરાજ, એટલે તો તું મારો હરણ કરવા જોગીનો વેશ લઈને આવ્યો. મારા સમર્થ સ્વામીએ મારાથી દૂર કરવા માયાવી મૃગ મોકલવો પડ્યો. મારા દિયરે દોરેલી લક્ષ્મણ રેખા ઓળંગતા તારું કાળજું કાપી ગયું, એટલે તો તે મને ભિક્ષા આપવા બહાર બોલાવી. આ બધા તારા કૃત્યોમાં કાયરતા સિવાય બીજું તને શું દેખાય છે? હું એક અબળા છું, અસહાય છું, તારા બંધનમાં છું એટલે તારા ઐશ્વર્યના, તારા શક્તિના, તારા સામર્થ્યના મારી પાસે ખોટા બણગા ફૂંકી રહ્યો છે. આટલું બોલી સીતાજીએ મોં ફેરવી લીધું. રાવણરાજને તો કાપો તો લોહી ન નીકળે એવું એમનું બદન થઈ ગયું. શિશુપા વૃક્ષની ડાળીએ બેઠેલા હનુમાનજી સીતાજીની ચેષ્ટા તરત જ સમજી ગયા. દશાનનની સામે તરણું મૂકીને સીતાજીએ સ્પષ્ટ સમજાવી દીધું હતું, મારા સ્વામી તો 3 લોક અને 14 બ્રહ્માંડના સ્વામી છે. એમની અગાધ અમાપ શક્તિ પાસે તું તો માત્ર તૃણ સમાન છે. હનુમાનજીના હૃદયમાં પોતે જ સાંભળી શકે એટલા ધીમા સ્વર નીકળી ગયા, વાહ માં વાહ, તમે રાક્ષસ રાજને બરાબરનો તમાચો લગાવી દીધો. સીતાજીના સણસણતા જવાબથી રાવણ થોડીવાર તો દિગ્મૂઢ બનીને ઊભો રહ્યો. કળવળી સ્વસ્થતા પાછી આવી એટલે જવાબ આપવા તૈયાર થયા, પણ ત્યાં જ સીતા માતાનો તેજસ્વી સર એમને થંભાવી દેતા કહ્યું, અંધારી રાત્રે અસંખ્ય તારાઓ ઝબૂકતા તે જોયા હશે, પણ ભગવાન ભાસ્કરના ઉદય પછી તને એક પણ તારો આ વિશાળ આકાશમાં ઘડીભર માટે પણ દેખાય છે? તારા આ ચમકારા ઝબકારા પણ ત્યાં સુધી જ છે જ્યાં સુધી સૂર્યવંશી મારા સમર્થ સ્વામી અહીં આવ્યા નથી. એમના આગમનને હવે વધુ વાર નથી. મને અકૂટ શ્રદ્ધા છે કે એ અવશ્ય આવશે જ. ત્યારે તારી આ બધી શેખી, આ બધી પોકળ પ્રશંસાઓ સૂર્યના તેજ સામે આગિયો ઝાંખો પડી જાય ને એમ નિરર્થક નીવડશે. તારું મોત આજે પુકારતું લાગે છે, રાવણ ક્રોધે ભરાઈને ગરજ્યો. એનો જમણો હાથ તલવારની મુઠ પર ગયો. ક્રોધથી કંપત સ્વરે એ બોલ્યો, તારું મોત તારી પાસે આ શબ્દો બોલાવી રહ્યું છે સીતા. રાવણ સામે વેધક દ્રષ્ટિ કરીને સીતા માતા બોલ્યા, નીચ રાક્ષસ, અસહાય અબળા પાસે વીરતાનું પ્રદર્શન કર્યા વિના તું બીજું શું કરી શકવાનો હતો? પાણીનો દેડકો વનરાજની વધુ સિંહણ સાથે સાચર્યાની આશા રાખે તો એના કેવા બુરા હાલ થાય. મૃત્યુની ધમકી તું કોને બતાવી રહ્યો છે? ઉઠાવ તલવાર, રાહ કોની જોઈ રહ્યો છે? સીતાની ડોકે તલવાર આરોપવાની હોય તો ભલે આરોપજે, પર પુરુષનો હાથ તો સ્પર્શ કરતા જ દાજી ઉઠશે, સળગી જશે. સીતાને કંઠે તો એના સ્વામીની સબળ સમર્થ ભુજાઓ જ વીંટાળવા માટે બની છે. સીતાજીની આ વેધક વાણી સાંભળીને ઉપર વૃક્ષ પર બેઠેલા હનુમાનજી ડોલી ઉઠ્યા. મનમાં ને મનમાં સીતાજીની હિંમતને બિરાદવા બોલ્યા, વાહ માં વાહ, અભિમાનના આ પૂતળા પર તમે પ્રહાર બરાબર કરી રહ્યા છો. પણ રાક્ષસ રાજ પર સીતારાજની આ વાતની વિપરીત અસર થઈ. પટરાણી રાણીઓ તેમજ દાસીઓના સમૂહ વચ્ચે થયેલી પોતાની અહેવાલના અને માથાના ઘા સમી વહેમી લાગી. દાંત પીસી ક્રોધથી તેણે પગ પછાડ્યા. ભ્રુકુટી બાળની પણજ માફક ખેંચાઈ જઈ ધુઆ પુઆ થતા એણે તો ઝટ
કાર્તિકને તલવાર મ્યાનમાંથી બહાર કાઢી. નીચે રંગ બદલાયેલો જોઈ હનુમાનજી ચોંક્યા. વૃક્ષની ડાળી પરથી રાક્ષસરાજ પર કૂદી એમણે વિદ્યુત્વરાથી નિર્ણય કરી લીધો હતો કે રાવણ જાનકી માતા પર પ્રહાર કરે એ પહેલા એ અધમાદને પૂરો કરી નાખવો. પણ હનુમાનજીને એમ કરવું પડ્યું નહીં. રાવણ સાથે આવેલી પટરાણી મંદોદરીએ રાવણનો તલવાર પકડેલો હાથ પોતાના હાથમાં પકડી લીધો. વિનાશ પંથે ડગલું ભરતા સ્વામીને રોકતા એ સતીનારી બોલી ઉઠી, નાથ, આપ જેવા ત્રિભુવન જનેતા એક અસહાય અબળા પર પ્રહાર કરે તો એમના શૌર્યને ઝાખપ લાગે. એ અભાગણી નારી દુઃખની વેદનાથી પીડાઈને આવા કટુ વચન બોલી રહી છે. આપ જેવા મહાનુભાવે એના તરફ દુર્લક્ષ્ય કરવું જોઈએ. આમ બોલીને મંદોદરીએ રાવણના ચરણો પકડી લીધા. પટરાણીની વિનયભરી વાણીથી રાક્ષસરાજ ઢીલો પડ્યો. તલવાર પાછી મ્યાનમાં નાખી દીધી. સીતાજી સામે વેધક દ્રષ્ટિ કરી બોલ્યો, કાન ખોલીને સાંભળી લે ઓ રૂપગર્વિતા નારી. હવે માત્ર 1 મહિનાની મોહલત તને આપું છું. 1 મહિના લગી તારી રાહ જોઈશ. ત્યાં સુધીમાં તું જો મને અનુકૂળ નહીં થઈ જાય તો તારો વધ કરતા સાક્ષાત મહાકાળ પણ મને નહીં રોકી શકે. ત્રિભુવનમાં ખળભળાટ મચાવનારો મારો આ હાથ જીવનમાં પહેલી વાર પાછો પડ્યો છે. આટલું કહીને રાવણ પાછો વળી ગયો. તમે પણ સૌ આ ઘમંડી નારી સામે હવે ક્રૂરતાથી કામ લેજો. સલુકાએ ભરી સમજાવટથી આ જિદ્દી નારી માને એમ નથી. રાવણ અને એનો રસાલો આવ્યો હતો તે જ રસ્તેથી રાજમહેલમાં પાછો ફરી ગયો. રાક્ષસીઓને આજ્ઞા આપતો ગયો, હવે સીતાને ધાક ધમકીથી વશ કરવા પ્રયત્ન કરો. પ્રેમ અને સમજાવટને તિલાંજલિ આપી દો. રાક્ષસીઓનો સ્વભાવ જ પહેલેથી ક્રૂર હતો. સીતાજી પર જુલ્મ ગુજારવાનો છૂટો દોર એમને મળી ગયો. જે તકની રાહ 1 મહિનાથી જોઈ રહી હતી એ હાથમાં આવ્યા પછી રાક્ષસીઓ ઝાલી રહે ખરી. રાક્ષસીઓએ શિશુપા વૃક્ષના ઘેરા ગાલતા એક વર્તુળ બનાવી દીધું. સૌના હાથમાં ભયંકર આયુધ હતા. કોઈના હાથમાં ત્રિશૂળ, કોઈના હાથમાં ખુલ્લી તલવાર, કોઈના હાથમાં ભાલો તો કોઈના હાથમાં વળી ગદા ઘુમાવી રહી હતી. ક્રૂરતાનું તાંડવ ખેલાતું આ વર્તુળ ધીરે ધીરે નાનું થઈ સીતાની પાસે ને પાસે ઘૂમવા માંડ્યું. એક રાક્ષસી બોલી, માની જા માનોની, નહીતર આ ત્રિશૂળ તારી શરમ નહીં રાખે. પળવારમાં બધાએ આંતરડા બહાર કાઢી નાખશે. બીજી રાક્ષસી ગદા ઉગામતા બોલી, તારા મસ્તકમાં જ અવગણનાનું ભૂત ભરાયું છે. નહીતર આવા ત્રિભુવન વિજેતા રાજ ધીરાજ ચરણોમાં સ્થાન પામવા તો વિશ્વની સુંદરીઓ પણ નહોરા કરે છે. ગદાના પ્રહારથી તારા મસ્તકના ચૂરે ચૂરા કરી નાખીશ. ત્રીજી રાક્ષસી દાત્યા કરતી અટ્ટહાસ્ય કરવા લાગી. એના દાંત દંશૂળ કરતા ભયાનક હતા. વિકરાળ મોડું ખોલી ભયંકર ચેષ્ટાઓ દ્વારા સીતાજીને કાકડીની માફક કરડીને ખાઈ જવાની ધમકી બતાવવા માંડી. ચોથી રાક્ષસી પોતાના પાશવી પંજે સીતાજી તરફ ફેલાવી ડરાવવા લાગી. એ તો આંખો બંધ કરી મનમાં ને મનમાં પ્રભુનું નામ જપવા લાગી. વૃક્ષ પર બેઠેલા હનુમાનજી વિમાસણામાં મુકાઈ ગયા. શું કરું? અહીંથી કૂદકો માર્યા બધી રાક્ષસીઓને સ્વધામ પહોંચાડી દઉં કે હવે શું બને છે ત્યાં બેઠો બેઠો જોયા કરું અને આમ માત્ર દ્રષ્ટા બનીને બેસી રહું અને રાક્ષસીઓ જાનકી માતાનો જાન લઈ લે તો મારે સાગરના કિનારે રાહ જોતા મિત્રો અને આરાધ્ય દેવ રામજીને મોઢું બતાવવાનું એ ભારી પડી જાય. કાલે જોઈશું હનુમાનજીના આ ધર્મ સંકટમાંથી તે કેવી રીતે ઉગર્યા. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.